ગુડ મોર્નિંગ બાળકો. આપણે લાસ્ટ છેલ્લે લેક્ચર જે ભણ્યા આપણે એમાં વાન્ડરવાલ્સ ઇક્વેશન ભણ્યા. વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે ઇક્વેશન એટલા માટે આપવું પડ્યું કે પીવી બરાબર એનઆરટી જે સમીકરણ હતું એ સમીકરણનું બધા જ વાયુ દરેક દબાણે દરેક તાપમાને પાલન કરતા નહોતા. તો એમાં કંઈક સુધારો વધારો કરવાની જરૂર ઊભી થઈ હતી અને એના આધારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે દબાણનું મૂલ્ય પીના બદલે કંઈક સુધારો સૂચવ્યો, એમાં એડ કર્યું એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર એટલું પદ એડ કર્યું હતું. આખું પદ દબાણ જ બતાવે છે, સુધારેલ દબાણ છે એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર, જેમાં એને સૂત્રનું કરતા બનાવીને આપણે દબાણના સંદર્ભમાં એકમ મેળવી શકીએ છીએ. આ દબાણ બતાવે છે, આનો એકમ દબાણના સંદર્ભમાં જ આવશે. કદમાં સુધારો સૂચવ્યો, અણુનું અસરકારક કદ બાદ કરવું જોઈએ એમ કહ્યું. તો એનબી જેટલું કદ બાદ કર્યું તો એમ કહીને આ સમીકરણ યાદ રાખવાનું છે બાળકો. આપણે પી પ્લસ એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર ઈ માઇનસ એનબી બરાબર એનઆરટી. જો એ શું બતાવે છે કે અંતરાળની આકર્ષણ બળ છે, જેટલા વધુ તેમ એનું મૂલ્ય વધુ. બી છે અણુનું અસરકારક કદ છે. અણુનું અસરકારક કદ જનરલી અણુના કદ કરતાં 4 ગણું હોય છે. અણુનું કદ જાણવું માટે ઘનફળનું સૂત્ર આવે 4/3 પાઈ આર ઘન, ગોળાના ઘનફળનું સૂત્ર આવે. વાન્ડરવાલ્સ કોન્સ્ટન્ટો છે એ રીતે આ ઇક્વેશન જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે લખી શકાય. ખૂબ જ નીચા દબાણે એટ વેરી લો પ્રેશર, ખૂબ નીચા દબાણે એટલે કે શૂન્ય દબાણે દરેક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે એવું બોલ્યા હતા. યાદ છે કયા દબાણે બધા જ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે? તો શૂન્ય દબાણે. તો ખૂબ નીચું કેમ એવું થાય છે એનું કારણ છે, ખૂબ નીચું દબાણ હોય ત્યારે કદ વી વધુ હોવાથી, દબાણ નીચું એટલે કદ વી ખૂબ વધુ હોય, અને કદ વી ખૂબ વધુ હોય, કદ વધુ હોય છે, છેદ મોટો થઈ જાય તો આનો ભાગાકાર નાનો આવી જાય, આનો જવાબ નાનો આવે. એટલે આ પદનું મૂલ્ય નાનું થઈ જાય, ખૂબ નાનું થઈ જાય. કોની સાપેક્ષમાં? પીની સાપેક્ષમાં. કારણ કે પીની સાપેક્ષમાં આ મૂલ્ય ખૂબ નાનું થઈ જશે. વી વધવાથી આખું સ્ટેપ નાનું થઈ જાય, માટે તેને અવગણી શકાય. એની સાપેક્ષમાં અવગણવા. તેમજ વીનું મૂલ્ય મોટું થયું છે, પણ અણુનું અસરકારક કદ એની સાપેક્ષમાં તો ઘણું બધું નાનું રહે છે. માત્ર મોટું છે, અણુઓ સૂક્ષ્મ છે, તો વીને પણ અવગણી શકાય. તો વીનું મૂલ્ય વધુ હોય ત્યારે એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેરને તેમજ બીને અવગણી શકાય. તો આ પદ જતું રહે છે. એક મૂળ માટે લખવું હોય મારે આ સૂત્ર, અથવા આ પદ અવગણો અને આ પદ અવગણો, તો શું જવાબ આવે? પી વી બરાબર એનઆરટી થઈ જાય. એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેરને અવગણી દો, એનડી વાળું પદ જતું રહે તો પીવી બરાબર એનઆરટી. એટલે કે નીચા દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. ઓકે, ચાલો બરાબર. નેક્સ્ટ આ લખી દેજો તમે. નેક્સ્ટ થોડું હું પેલી બાજુ ભણાવી દઉં, ઝડપ રાખજો. આ એક્સ્ટ્રા માહિતી છે થોડી. ચલો બરાબર. થોડા વધુ દબાણે શૂન્યથી આગળ ગયા હતા, યાદ છે તમને? આ રેખા જેવા પ્રમાણે આપણે આવવાનું જોયું તમને. આ હાઇડ્રોજનનો આલેખ હતો, આ હિલિયમનો આલેખ હતો, યાદ છે તમને? આ પીવી વિરુદ્ધ વીનો આલેખ અથવા પીવી અપોન આરટી એટલે કે ઝેડ વિરુદ્ધ વીનો આલેખ હતો. એ આદર્શ હતો, યાદ કરો, ખાલી યાદ કરાવી દઉં છું. પછી કેટલાક આલેખ આમ બધા હતા, મિથેન યાદ કરો. તો બાળકો થોડા વધુ દબાણે આગળ વધીએ ત્યારે શું થતું જરા જોઈએ. થોડા વધુ દબાણે આગળ વધીએ ત્યારે નીચે આવતું હતું, તમને યાદ છે. કારણ કે એમાં વી ઘટે છે,
દબાણ વધે તો વી ઘટે, કારણ કે દબાણ અને કદનો વ્યસ્ત સંબંધ છે. વી ઘટે છે નો ડાઉટ, પણ દબાણ થોડું વધે એટલે વી થોડો ઘટે છે. ઓકે, હવે તેથી થોડોક જ ઘટે છે માટે એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેરને અવગણી શકાય નહીં. એટલે મતલબ વી બહુ નાનો નથી થતો. જો ખૂબ નીચું દબાણ હોય તો વી ખૂબ મોટો હોય, વી મોટો હોય તો આ પદ અવગણી શકાય, પણ વી થોડો જ ઘટે છે. દબાણ થોડું વધે તો વી થોડો ઘટે, માટે વી થોડું મૂલ્ય કંઈક રહે છે. સામાન્ય બહુ ઘટતો સામાન્ય ઘટે કહેવાનો ભાવ એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર અવગણી શકાય નહીં, સામાન્ય ઘટે છે. વી ઘટે છે છતાં વીનું મૂલ્ય ખૂબ નાનું હોવાથી, વીની સાપેક્ષમાં તો બીનું મૂલ્ય નાનું રહે છે. વી એ પાત્રનું કદ છે. બીનું મૂલ્ય ખૂબ નાનું હોવાથી વીની સાપેક્ષમાં બીને અવગણી શકાય. આ સમીકરણ જે લખ્યું હતું વાંડાવાસીમાં એક મૂળ વાયુ માટે લખવું હોય તો પી પ્લસ એ એન સ્ક્વેર હતું એની જગ્યાએ 1 લખી શકો છો. એન બરાબર 1 માટે, એન બરાબર 1 માટે એની જગ્યાએ 1 લખો તો એ બાય વી સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ એન બી હતું, એમાં બીને અવગણો, એનું મૂલ્ય 1 તો વી એટલો લખાય બરાબર એનઆરટી. એનઆરટીમાં એનની જગ્યાએ 1. જો આ બોલું છું એ ખ્યાલ ના આવતો હોય તો લખીને સેટ કરી જુઓ તમે. સાદું રૂપ આપો તો પી ગુણ્યા વી પીવી પ્લસ એવી બાય વી સ્ક્વેર બરાબર આરટી. વી ગયા, સાદું રૂપ આપો પીવી બરાબર આરટી. આ પૂરી વાત લઈ જાઓ છો, વી ગયા એટલે માઇનસ વી આવા જાય છે. દરેક પદને આરટી વડે ભાગી દો તો આવું પદ આવશે. શા માટે ભાગ્યા? આપણે પીવી અપોન આરટીની જગ્યાએ ઝેડ લખી શકો. ઝેડ શું છે? દબનીય અવયવ. તો z ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ a અપોન RT વી આવે, એટલે કે z નું મૂલ્ય 1 કરતાં ઓછું આવશે. z નું મૂલ્ય 1 કરતાં ઓછું આવશે. મધ્યમ દબાણ થોડા ઊંચા દબાણે જો 1 કરતાં નીચું આવે એટલે ઋણ વિચલન બતાવશે. શું બતાવશે બાળકો? નેગેટિવ ડેવિએશન. આ ઋણ વિચલન દર્શાવે છે. બાળકો તમે જુઓ, થોડા વધુ દબાણે શું થયું? વીનું મૂલ્ય ઘટ્યું, ઘટે છે પણ બહુ ઘટતું નથી. એટલું બધું ના ઘટે, પાછું ઘટે છે તે અવગણી ના શકાય કહેવાનો ભાવ. વીનું મૂલ્ય ઘટ્યું, આની સાપેક્ષમાં તો ઘટ્યું છે, વી વધુ હતો એની સાપેક્ષમાં ઘટ્યું છે. મોડા વી ઘટે એટલે આનો જવાબ થોડો મોટો આવે, માટે અવગણી શકાય નહીં. પણ વી ઘટે છે તો એટલો બધો નાનો નથી થતો પાછો કે બીને અવગણી ના શકાય. બી તો ખૂબ નાનો હોય. બી એટલે અણુનું કદ છે, વાયુના એક અણુનું અસરકારક કદ છે, ખૂબ નાનું હોય છે વાયુ. જ્યારે બી એ આખા પાત્રનું કદ છે, વાયુ રોકેલું કદ છે, વાયુ રોકેલી જગ્યાનું કદ છે. એટલે એક અણુનું કદ અને આખા વાયુના બધા અણુએ રોકેલું કદ. તો વીનું મૂલ્ય તો બહુ મોટું રહે છે, કોની સાપેક્ષમાં? બીની સાપેક્ષમાં. વીની સાપેક્ષમાં બીને અવગણી શકાય છે. ઓકે, જરા લખી નાખો સમજીને. છેલ્લા પદો જે છે કેવી રીતે મેળવ્યા એ સમજાવવા માટે લખેલું છે. ચલો બાળકો, હવે વધુ ઊંચા દબાણે શું થાય છે આપણે જોયું. તો ઊંચા દબાણે આલેખ ઉપર તરફ જતો. કયું વિચલન કહેવાતું? ધન વિચલન. શા માટે થતું હતું સમજીએ. બીજું, ઊંચું દબાણ વધે તો કદ ઘટે, સ્વાભાવિક છે. વધુ ઊંચું દબાણ કર્યું છે. પેલું મધ્યમ ઊંચું દબાણ તો ભણ્યા, એના કરતાં પણ ઊંચું દબાણ. તો જેટલું દબાણ વધે એટલું જ કદ ઘટે. તો બીનું મૂલ્ય વધુ નાનું થાય, કદ વધુ નાનું. કદ વધુ નાનું થાય તો બીની સાપેક્ષમાં વીનું મૂલ્ય પણ નાનું છે. બી તો નાનો જ છે પણ વી એ નાનો થયો, તો હવે બીને અવગણી શકાય નહીં. બીને ક્યારે અવગણી શકાય? તો વીની સાપેક્ષમાં, વાયુ રોકેલા કદની સાપેક્ષમાં અણુનું કદ નહિવત હોય ત્યારે. પણ વી જ્યારે નાનો થઈ જાય, વાયુ રોકેલું કદ ઓછું હોય, મતલબ વાયુના અણુ નજીક હોય કહેવાનું, ત્યારે વાયુના અણુના કદને અવગણી શકાય નહીં કહેવાનો ભાવ આવે છે. બીને અવગણી શકાશે નહીં, એટલે બી વાળું પદ એમના એમ રહેશે.
વી નાનો થયો માટે સ્વાભાવિકપણે વી જો નાનો થાય તો આખું પદ આ મોટું થાય અને છેદમાં છે વી જેટલો નાનો એટલું આ પદ મોટું થાય. આ પદ મોટું થાય તો પછી અવગણી શકાય નહીં, પ્રશ્ન એ થાય પણ તેમ છતાં અવગણી શકાશે. a² ને અવગણી શકાશે. કયા સમીકરણમાં? આ દબાણ બતાવે છે મોટા. આ પદ શું બતાવે છે? આવું સૂત્ર છે આપણી પાસે, આવું સૂત્ર છે આપણી પાસે નો ડાઉટ. તો અહીં વીની સાપેક્ષમાં બીને અવગણી શકાશે નહીં, કારણ કે વીનું કદ બહુ નાનું થયું છે એવું નક્કી કર્યું. વી નાનો થયો તો આખું પદ મોટું થયું, તો પ્રશ્ન એ થાય આને અવગણી શકાય નહીં, છતો અવગણી શકાશે. કારણ એનું કારણ એ છે કે પીનું મૂલ્ય ખૂબ વધુ છે. આ મોટો થયો નો ડાઉટ, પણ એટલો બધો મોટો નથી થયો કે પી ના સુધી પહોંચી શકે. પીનું મૂલ્ય બહુ વધુ છે, એની સાપેક્ષમાં મોટું થયું પણ ઓછું મોટું થયું છે, તો આ પદને અવગણાવે છે. તો આ પદ નીકળી જશે. પીનું મૂલ્ય ઘણું વધારે હોવાથી પીની સાપેક્ષમાં a² આ દબાણ બતાવે છે. આ એ દબાણ બતાવે છે. આ વાસ્તવિક દબાણ, માપેલું દબાણ, ના સુધારેલું દબાણ પ્લસ કર્યું, પણ એ સુધારો કેવો છે? થોડો વધુ છે, સામાન્ય જ વધુ, એની સાપેક્ષમાં બહુ વધુ છે. આ દાખલા 1000 બાર હોય અને આ સુધારો કર્યો હોય 0.2 બાર, તો મતલબ રહેતો નથી. તો આ પદને અવગણીએ તો 1 મોલ વાયુ માટે સમીકરણ લખીએ તો 1 મોલ માટે લખવું ત્યારે એની જગ્યાએ 1 લખવાનું છે. આ પદ જતું રહ્યું એટલે p લખાશે. આની જગ્યાએ 1 લખી દો એટલે v - b બરાબર RT માટે PV બરાબર PE બરાબર RT. દરેક પદને RT વડે ભાગી દો એટલે PV બરાબર PV/RT, PV/RT બરાબર 1, RT/RT એટલે 1 થઈ જાય. અને PV/RT નો ગુણોત્તર એટલે z કહેવાય. તો z બરાબર 1 + PV/RT. z નું મૂલ્ય 1 કરતો વધુ આવશે, આટલું ઉમેરેલું આવશે. અને જ્યારે z નું મૂલ્ય 1 કરતો વધી જાય, સિમ્પલ છે કે ધન વિચલન કહેવાય, પોઝિટિવ ડેવિએશન આવશે. એટલે આલેખ ઉપરની તરફ જાય છે. તમે જુઓ આ બધા મુદ્દાથી વાન ડર વાલ ઇક્વેશનથી સમજાવી શકાય છે કે આલેખો કેમ એવા આવે છે. તો વાન ડર વાલ ઇક્વેશન મહત્વનું છે. સાથે મેં આજે સમજાવ્યું છે આ વધારાનું બુકમાં ક્યાંય નથી બાળકો. આપણા NCERTની અંદર અભ્યાસક્રમમાં તો નથી જ, પણ કેટલાક જી લેવલની એક્ઝામો આપતા હોય છે, એમાં કદાચ MCQમાં આવી જાય તો ઉપયોગી થઈ શકે. બાકી આપણા NCERTના બેઝ ઉપર આ મુદ્દાનું ખાસ મહત્ત્વ રહેશે નહીં. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો. પછી ચાલો બાળકો, તમારા સામે એક આકૃતિ જોઈ રહ્યા છો. તમને કંઈક જુદું વિચિત્ર લાગતું છે. પેજ નંબર 152 ઉપર પહોંચે છે બાળકો. હવે આપણે પુસ્તકમાં ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા એ હવે આગળ વધીએ છીએ. તો વાયુનું પ્રવાહીકરણનો મુદ્દો છે લિક્વિફિકેશન ઓફ ગેસ. તો બાળકો, વાયુનું પ્રવાહીકરણ કરવું હોય તો સિમ્પલ આપણે શું વિચારીએ છીએ કે વાયુને ઠંડો પાડો એટલે પ્રવાહી બની જાય. સ્વાભાવિક છે નહીં? એ બાબત પણ એટલી જ સાચી છે કે વાયુને ઠંડો પાડો એટલે તાપમાન ઘટાડતા વાયુના અણુની ગતિ ઉર્જા ઘટે છે. વાયુના અણુઓ નજીક આવે છે. નજીક આવે એટલે એના અણુઓ વચ્ચે આકર્ષણ થાય, અને આકર્ષણ થવાથી વાયુમાંથી પ્રવાહી બને. કારણ કે વાયુના અણુ નજીક રહે, નજીક આવે એટલે પ્રવાહીમાં ગોઠવણી અણુઓની નજીક હોય વાયુની સાપેક્ષમાં. થોમસ એન્ડ્રુઝનું નામ આપેલું છે પેજ નંબર 152 પર. થોમસ એન્ડ્રુઝે પ્રયોગ કરેલો બાળકો. થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાયુના પ્રવાહીકરણ માટે એક પ્રયોગ કરેલો છે જેને સમતાપી વક્રો કહેવાય છે. બોયલના નિયમનો ઉપયોગ કરેલો છે. અચળ તાપમાને જુદા જુદા પ્રયોગ કર્યા છે જુદા જુદા વાયુઓ માટે. એમાં કાર્બન ડાયોક્સાઇડ માટે એને પ્રયોગ કરેલો છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈને જુદા જુદા તાપમાને પ્રયોગ કર્યા છે. અચળ તાપમાન રાખીને, જુદા જુદા અચળ તાપમાન રાખીને, મતલબ
એક વખતે 50 ડિગ્રી ટેમ્પરેચર અચળ રાખ્યું, એક વખતે 40 ડિગ્રી રાખ્યું, કોઈ 30 ડિગ્રી રાખ્યું, કોઈ 20 ડિગ્રી રાખ્યું. એ રીતે જુદા જુદા અચળ તાપમાન લઈને તાપમાન જે રાખ્યું, દાખલા કે 50 ડિગ્રી તાપમાન રાખ્યું તો એ આખા પ્રયોગ દરમિયાન 50 ડિગ્રી તાપમાને એ વખતે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આપ્યો. બીજી વખત પ્રયોગ કરે, આખો પ્રયોગ બદલાઈ જાય, બીજો પ્રયોગ કરે ત્યારે 40 ડિગ્રી ધારો કે ટેમ્પરેચર રાખે તો 40 જ રહે આખા પ્રયોગ દરમિયાન, અને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ ચેક કરવામાં આવ્યો. તમને એમ લાગશે કે તાપમાન જુદું જુદું બોલો છો ને એક બાજુ અચળ બોલો છો, તો અચળ એ રીતે કે આખા પ્રયોગ દરમિયાન અચળ પણ જુદા જુદા પ્રયોગો કરે એમ. દાખલા તરીકે પ્રયોગ કરે પહેલો તો 50 ડિગ્રી તાપમાન અચળ રાખીને આખો પ્રયોગ પૂરો કરી નાખ્યો એમ. પાછો બીજો પ્રયોગ આવે તો 40 ડિગ્રી અચળ રાખીને પ્રયોગ કર્યો, ત્રીજો પ્રયોગ 30 ડિગ્રી, આ રીતે જુદા જુદા 20 ડિગ્રી 10 ડિગ્રી આવા જુદા જુદા અચળ તાપમાન લઈને પ્રયોગ કર્યા છે વૈજ્ઞાનિક, જેને સમતાપી વક્રો કહેવાય છે, આઇસોથર્મલ કર્વ. તો એને શું ચેક કર્યું બાળકો કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ સ્થિતિમાં છે એને કયા વધુમાં વધુ તાપમાને પ્રવાહી બનાવી શકાય, કયા વધુમાં વધુ તાપમાને પ્રવાહી બનાવી શકાય. વાયુનું તાપમાન ઘટાડવાથી તો નો ડાઉટ પ્રવાહી બનવાનો છે, પણ એવું કયું તાપમાન છે કે જે ઊંચામાં ઊંચું એવું કયું તાપમાન છે કે જ્યાંથી વાયુનું પ્રવાહી બનવાની શરૂઆત થાય છે અને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય છે. મહત્તમ તાપમાન શોધવાનો પ્રયત્ન કર્યો. જરા એ બાબતોને આલેખમાં સમજીએ. આ જે આલેખ દોર્યો છે બાળકોએ પુસ્તકમાં આપેલો છે, એ આલેખ મેં દોર્યો છે. જરા એબીસીડી નામકરણ જુદી રીતે મેં કર્યું છે કદાચ, પણ આલેખ એ જ છે. હવે મારે તમને સમજાવવું છે કે અહીંયા આ આલેખ એક સમજણ માટે છે. આ આલેખ એક્ઝામની અંદર પૂછાતો નથી બાળકો, પણ આ આલેખ દ્વારા ઘણી બધી માહિતી એક અગત્યની છે એ સમજવી જરૂરી છે. જો આલેખમાં સમજ ના પડે તો માહિતી બરાબર ખ્યાલ નહીં આવે. એટલે આલેખને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. ચાલો, તો તમે જોઈ રહ્યા છો વાય અક્ષ ઉપર દબાણ છે અને એક્સ અક્ષ ઉપર વોલ્યુમ છે. તો આ વૈજ્ઞાનિકે શું કર્યું છે જરા જુઓ. આ બાજુ એક લીટી દોરી છે મેં, આ જો ઊભી લીટી દોરી છે, આ એક ભાગ બતાવ્યો છે, જો આ ગુમ્મટ જેવો એક ભાગ છે, ગુમ્મટ જેવો ભાગ, એક ડુંગર જેવું લાગે છે એવો ભાગ છે. એની આ બાજુનો વિસ્તાર એટલે વાયુ એરિયા છે. આ ડુંગરની આ બાજુનો એરિયા એટલે વાયુ એરિયા છે. આ બધો એરિયા વાયુ એરિયા છે. આ ડુંગરની નીચેનો એરિયા, વચ્ચેનો એરિયા છે એ વાયુ પ્રવાહી બંનેનો એરિયા છે. વચ્ચેનો એરિયા વાયુ અને પ્રવાહી બંનેની સ્થિતિ બતાવે છે. અને આ ડુંગરની આ બાજુ, ડુંગર કહું છું, આમ તો ઘુમ્મટ કહેવાય પણ ડુંગર બોલું છું, તમને ડુંગર જેવું લાગે છે એટલા માટે ડુંગર બોલું છું, નહીંતર આ ઘુમ્મટ બોલાય છે શબ્દ. ઘુમ્મટની ડાબી બાજુ પ્રવાહી એરિયા છે, આ પ્રવાહી એરિયા છે. તો તમને આને પહેલાં સમજાવી દઉં કે આ ઘુમ્મટની જમણી બાજુ તમે જમણી બાજુ આ વાયુ એરિયા છે. આ વાયુ અને પ્રવાહી મિક્સ એરિયા છે અને આ પ્રવાહી એરિયા છે. રાઈટ. હવે આપણી પાસે ધારો કે વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિક કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈને પ્રયોગ કર્યો છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો, જેનું વોલ્યુમ લીધો શરૂઆતમાં ધારો કે V1 કહું, એ બિંદુએ વોલ્યુમ V1 છે. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું 13.1 અંશ સેલ્સિયસ. કેટલું? 13.1 અંશ સેલ્સિયસ. પ્રયોગ દરમિયાન અચળ તાપમાને પ્રયોગ કર્યો. તો 13.1 અંશ સેલ્સિયસ તાપમાને પ્રયોગ કર્યો. શરૂઆતમાં વાયુ અવસ્થા છે. હવે શું થાય છે? આ દબાણ વધારવાનો પ્રયત્ન કરીએ. દબાણ વધારીએ એમ શું થાય? તમે જુઓ દબાણ શું છે. ત્યારે શરૂઆતમાં તમે ખાલી માર્કિંગ કરો, આમ સીધી લીટી વિચારશો તો દબાણ નીચે આટલે આવશે. અહીંથી આમ વિચારશો તો આટલા દબાણ આવશે. દબાણ ઊંચું કરીને કદ ઘટે, સિમ્પલ છે. દબાણ વધારીએ ઉપર તરફ એટલે કદ ઘટી. જો આમાં આલેખ અંદરની તરફ આવે, મતલબ વોલ્યુમ ઘટે છે. ઘટતું ઘટતું બી બિંદુએ પહોંચે અને જો બી બિંદુએ વાયુ પહોંચે છે એટલે કદ આટલું થાય ત્યારે એ બિંદુએ જે કદ હતું એના કરતાં બી બિંદુએ કદ ઘટ્યું છે. તમે જુઓ, જો બી બિંદુએ વાયુનું કદ પહોંચે છે મતલબ વાયુના અણુઓ નજીક આવે છે,
તરત જ વાયુમાંથી પ્રવાહી બનવાની શરૂઆત થાય છે. તો બી બિંદુ એ શું બતાવે છે? વાયુમાંથી પ્રવાહી બનવાની શરૂઆત, આપણે સ્ટાર્ટિંગ થાય છે. અને પછી એની જાતે જ કોઈ જો દબાણ કોન્સ્ટન્ટ છે, પછી દબાણ કોન્સ્ટન્ટ, પહેલાં દબાણ તમે જુઓ જસ્ટ દોરું તો આટલા અહીં દબાણ હતું, આટલું દબાણ ખાલી ઘટાડવું, વધાર્યું, દબાણ વધાર્યું અહીંથી આપણે જેવું આ દબાણ પહોંચ્યું ત્યારે કદ કેટલું પહોંચ્યું? બી બિંદુએ. બી બિંદુએ કદ પહોંચતાની સાથે શું શરૂઆત થઈ? વાયુમાંથી પ્રવાહી બનવાની શરૂઆત થઈ. મતલબ હું એની જાતે નજીક, પછી દબાણ નથી વધાર્યું. તમે જુઓ પછી દબાણ વધાર્યું નથી, છતાં એ ફટાફટ વધવા લાગ્યું. મતલબ વાયુ બીથી ચાલુ કરીને સી બિંદુ સુધી તમામ વાયુનું પ્રવાહીકરણ થઈ ગયું. બીથી સી રેખાખંડ, બીસી રેખાખંડ એવું બતાવે છે કે બીથી શરૂઆત થઈ વાયુનું પ્રવાહી બનવાની, અને સી બિંદુએ તમામ વાયુ પ્રવાહી બની ગયું. ત્યારબાદ દબાણ વધાર્યું, પ્રવાહી પર પ્રેશર આપવા છતાં એના કદમાં કોઈ ખાસ ઘટાડો થતો નથી. આ એવું બતાવે છે, આ ઉપર એવી બતાવે કે પ્રવાહી ઉપર ઘણું બધું પ્રેશર વધાર્યું છતાં કદ નહિવત ઘટે છે. નહિવત એકદમ 0.00 એટલે લગભગ 0.04% જેટલું વધે છે. 0.04% જેટલું અંદાજે, ખૂબ ઓછું. પ્રવાહી ઉપર અને ઘન અવસ્થા ઉપર દબાણની ઇફેક્ટ થતી નથી. તો અહીં સી બિંદુ પછી તો પ્રવાહી છે, પ્રવાહી પર દબાણ વધારવા છતાં એના કદમાં કોઈ ફરક પડતો નથી, એમ કહેવું ચાલે. તો એક વાત નક્કી કે 13.1 °C તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાંથી પ્રવાહી બનાવી શકાય છે. આ પહેલો પ્રયોગ હતો. અચળ તાપમાન કેટલું હતું? 13.1 °C. કોના વિરુદ્ધ કોનો આલેખ દોરો? પી વિરુદ્ધ વીનો, મતલબ બોઇલના આલેખ છે, સમતાપી વક્ર છે. એ જ પ્રયોગ ફરીવાર પાછો કાર્બન ડાયોક્સાઇડ લઈને ફરીવાર જાડી કાચની નળી લીધી છે અને ફરીવાર ટેમ્પરેચર ઊંચું રાખી થોડું પ્રયોગ દરમિયાન 21.5 °C અને ચેક કરવું હતું કયું એવું તાપમાન વધુ મળે છે જેનાથી ઊંચા પછી પ્રવાહી બનાવી શકાતો નથી. કયું મહત્તમ તાપમાન છે જે પ્રવાહી બને પછી એનાથી વધુ તાપમાને પ્રવાહી બને નહીં, ચેક કરવું. 13.1 °C તાપમાને પ્રવાહી બને 21.5 °C 21.5 °C તાપમાન છે. ઈ બિંદુએ વાયુ સ્થિતિમાં છે કાર્બન ડાયોક્સાઇડ, શરૂઆતનું કદ V1. એ વખતે એનું પ્રેશર તમે જુઓ તો શરૂઆતનું પ્રેશર આ પ્રેશર શરૂઆત અહીંયા, હવે એનું પ્રેશર વધારો છે, પ્રેશર વધારો એટલે 25. આ શરૂઆતનું પ્રેશર છે એ બિંદુ સીધી લીટી દોરો એટલે આટલે આવશે. વાયુ સ્થિતિમાં છે, પ્રેશર વધાર્યું તો કદ ઘટ્યું. ઈથી એફ મેં મારી રીતે ABCD અક્ષરો લખ્યા છે, પુસ્તકમાં જુદી રીતે છે, મેં મારી રીતે લખ્યા છે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. ઈથી એફ સુધી કદ ઘટ્યું. હવે એફ બિંદુએ જ્યારે કદ ઘટીને શરૂઆતમાં કરી છે પછી આપણે આ ડિફરન્ટ અહીંથી એક સુધી કદ ઘટે છે. કદ ઘટે એટલે વાયુના અણુ નથી. જેવા એફ બિંદુએ પહોંચે છે વાયુના અણુ એટલું કદ ઘટે તરત જ વાયુના અણુઓ ભેગા થઈને પ્રવાહી બનાવવાની શરૂઆત કરે છે. તો એફ બિંદુ શું છે? પ્રવાહી બનવાની શરૂઆત છે. અને એફથી જી સુધી તમામ વાયુ પ્રવાહી બની જાય છે. તો જી બિંદુએ તમામ વાયુ પ્રવાહી બને છે. તો એફ અને જી વચ્ચે શું હશે? વાયુ અને પ્રવાહી અવસ્થા બંને હશે. જી બિંદુએ પ્રવાહી બન્યા બાદ દબાણ ગમે એટલું વધારો છતાં એના કદમાં ખાસ ફરક પડતો નથી, નહિવત ફરક પડે છે. 0.04% જેટલો ફરક પડે છે. એટલે કશું જ ફરક નથી પડતો એમ કહે તો ખોટું નથી. ઓકે, તો 21.5 °C અચળ તાપમાને પણ વાયુમાંથી પ્રવાહી બનાવી શકાય છે. પછી એને તાપમાન લીધું 30.98 °. જો કે વચ્ચે બીજા કેટલાક ટેમ્પરેચર લીધા હશે, પણ હવે મેન ફોકસ પર જતા રહીએ. જુદા જુદા તાપમાન લીધા હોય તો હું બતાવું છું, માત્ર એક પુસ્તકમાં 2 બતાવ્યા છે એ જ બતાવું છું. પણ એવું જરૂરી નથી કે આ 2 જ ટેમ્પરેચર લઈને સીધા આન્સર ઉપર પહોંચી ગયા. વચ્ચે ઘણા બધા પ્રયોગ થયા હશે,
પણ બધા પ્રયોગ બતાવવાનો આપણે એટલો મતલબ જ નથી રહેતો, આપણે સમજવાનું છે શું થાય છે. તો 30.98 ડિગ્રી ટેમ્પરેચર રાખવામાં આવ્યું, અચળ તાપમાન, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. અને ચેક કરજો તો અચળ તાપમાન રાખ્યું આઈ બિંદુ જ્યારે આવે છે ત્યારે પહોંચે છે તાપમાન. અહીં જો કદ જે છે V1, એનું પ્રેશર P છે. હવે શું થાય છે, દબાણ વધારો એટલે કદ ઘટે. અને એક બિંદુ જે બિંદુ પુસ્તકમાં તમારે ઈ બિંદુ લખો, એ મેં જે લખ્યું છે, જે બિંદુ જ્યારે પહોંચે ત્યારે વાયુ પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય. વાયુ ઘટ્ટ બની જાય છે અને પ્રવાહી અવસ્થા ધારણ કરવાનો પ્રયત્ન કરે છે. પણ એ સ્થિતિમાં એક વિશેષતા જોવા મળી કે ના તમે વાયુ સ્થિતિને ઓળખી શકો, ના પ્રવાહી સ્થિતિ. એક જ બિંદુ મળે છે. એટલે એક જ બિંદુ એવું મળે છે કે જ્યાં વાયુ અને પ્રવાહી બંને અવસ્થા એક સાથે હાજર છે. વાયુ ઘટ્ટ બન્યો છે, જાડો બન્યો એટલે પ્રવાહી, અને પ્રવાહી પાતળું બની ગયું, એમ કહું તો ચાલે. પ્રવાહી પાતળું બની ગયું કોના જેવું? વાયુ ઘટ્ટ બન્યો કોના જેવું? પ્રવાહી જેવું. મતલબ જે બિંદુ એવું છે કે જ્યાં વાયુ અને પ્રવાહી બંને અવસ્થાઓ એક સાથે હાજર છે, એકબીજામાં ભળી ગયેલી છે, એની ભેદરેખા ઓળખી શકાતી જ નથી. વાયુ અને પ્રવાહી કઈ જગ્યાથી વાયુ ચાલુ થાય, કઈ જગ્યાથી પ્રવાહી ચાલુ થાય તે ઓળખી શકાતો જ નથી. આ એવું બિંદુ છે. જ્યારે આલેખના નીચેના ભાગમાં શું થાય છે, આ વચ્ચેના ભાગમાં ભેદરેખા ઓળખી શકાય. આ ઘુમ્મટમાં અહીંથી નીચેના ભાગમાં વાયુ અને પ્રવાહી વચ્ચે ભેદ ઓળખી શકાય. એ વાયુ પ્રવાહી બંને હતા તો ભેદરેખા ઓળખી શકાય, એ ઓળખી શકાય. પણ આ એક જ બિંદુ મળતું હોવાથી ત્યાં વાયુ અને પ્રવાહી બંને અવસ્થાઓ એક સાથે હાજર, એકબીજામાં ભળી ગયેલી, અને એમના વચ્ચે ભેદરેખા પારખી શકાતી નથી. કન્ટિન્યુટી હોય છે, સાતત્યપણું કહેવાય. એટલે એક જ કલામાં હોય છે, એક જ અવસ્થા દેખાય આપણને. અને આ અવસ્થા, એનું નામ પાડવામાં આવ્યું ક્રાંતિક અવસ્થા, ક્રિટિકલ સ્ટેટ. એવી અવસ્થા કે જ્યાં વાયુ અને પ્રવાહી એક અવસ્થામાં જ હોય, એમના વચ્ચે ભેદરેખા પારખી શકાતી નથી. તો 30.98 ડિગ્રી ટેમ્પરેચર એવું હતું કે જ્યાં એક જ અવસ્થા. હવે શું કરવાનું? પછી તો દબાણ વધારો, પછી પ્રવાહી બન્યા પછી દબાણ વધારો, કોઈ ફરક પડે નહીં. આ ઉપર એવું બતાવે છે, આ બધી રેખાઓ એવું બતાવે છે કે પ્રવાહી બન્યા બાદ દબાણની ઇફેક્ટ થતી નથી. એના પછી થોડું વધુ ટેમ્પરેચર જો 30.98 એટલે 31 કહેવાય, 31.1 ડિગ્રી ટેમ્પરેચર લેવામાં આવ્યું. તો શું જોવા મળ્યું? ગમે એટલું દબાણ વધારો, વાયુનો વાયુ અને વાયુનો વાયુ જો પ્રવાહી બન્યું જ નહીં. 31.1 ડિગ્રી ટેમ્પરેચર લીધું તો વાયુનો વાયુ જ રહ્યો, ગમે એટલું દબાણ આપ્યું છતો ફરક પડ્યો નહીં. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લીધું CO2 વાયુ માટે, પછી બહુ દબાણ આપ્યું છતો કોઈ ફરક ના પડ્યો. એનો મતલબ એમ થાય કે અમુક 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું ત્યાં સુધી દબાણ વધારીને વાયુમાંથી પ્રવાહી બનાવી શકાય. દબાણ વધારીને, જો દબાણ ઊંચું થતું ગયું છે, દબાણ વધારીને વાયુમાંથી પ્રવાહી બનાવી શકાય. પરંતુ 30.98 ડિગ્રી પછીનું ઊંચું તાપમાન આપ્યું 31.1 છે. ગમે એટલું દબાણ આપ્યું છતાં વાયુ જ રહે છે. તમે જો આ રેખા કઈ દર્શ થાય છે, ઘુમ્મટને ઉપર જ રહી છે. આ બધી વાયુ અવસ્થા છે. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખ્યું, બહુ જ દબાણ આપ્યું, કાચની નળી તૂટી જાય એટલું પ્રેશર આપી દીધું, છતાં પ્રવાહી બન્યો નહીં. મતલબ એક મહત્તમ તાપમાન આપણને કયું મળ્યું કે જેનાથી વધુ તાપમાને, જેના પછી પ્રવાહી નથી બનાવી શકાયો, તો એ 30.98 ડિગ્રી ટેમ્પરેચર. અને આ ટેમ્પરેચર એવું હતું કે વધુ એવું તાપમાન મળ્યું કે જેનાથી ઊંચા તાપમાને, જેના પછી ઊંચા તાપમાને વાયુ CO2 વાયુનું પ્રવાહીકરણ થતું નથી. તો જે મહત્તમ તાપમાને વાયુમાંથી પ્રવાહીકરણ બનાવી શકાય છે તે તાપમાનનું નામ પાડ્યું ક્રાંતિક તાપમાન, ક્રિટિકલ ટેમ્પરેચર, TC. તો વાંચો, ક્રાંતિક તાપમાન એટલે શું? જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવાય.
ક્રિટિકલ ટેમ્પરેચર. એનાથી વધુ તાપમાને ટીસી કરતાં વધુ તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. યાદ રાખજો, કોઈ પણ વાયુનું પ્રવાહીકરણ કયા તાપમાનથી વધુ શક્ય નથી? તો યાદ રાખજો, ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને કોઈ પણ વાયુમાંથી પ્રવાહી બનાવી શકાય નહીં જ. ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને ગમે એટલું દબાણ આપો, આમ તો શું હોય, તાપમાન ઘટાડવાનું, દબાણ વધારવાનું, પણ ક્રાંતિક તાપમાનથી ઊંચું તાપમાન હોય તો પછી દબાણની કોઈ અસર થતી નથી. દબાણ ગમે એટલું વધારો, વાયુમાંથી પ્રવાહી બનતો નથી. યાદ રાખજો, તો ક્રાંતિક તાપમાનથી વધુ તાપમાને કદાપી પ્રવાહી બનતો નથી. તમે જોઈ રહ્યા છો કે 31.1 સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ કે 60 ડિગ્રી સેલ્સિયસ કે 40 ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી નહીં બને. પણ ક્રાંતિક તાપમાનથી નીચું તાપમાન હોય તો પ્રવાહી ચોક્કસ બનશે. ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વાયુ અને પ્રવાહી વચ્ચે ભેદરેખા પારખી શકાય, પણ એક્ઝેક્ટ ક્રાંતિક તાપમાને પ્રવાહી અને વાયુ વચ્ચેની ભેદરેખા પારખી શકાતી નથી. એક જ કલા હોય, એક જ અવસ્થા. જ્યારે એનાથી નીચા તાપમાને કેટલી અવસ્થા હોય? બંને અવસ્થાઓથી ભેદરેખા પારખી શકાય. ક્રાંતિક દબાણ કોને કહીશું? તો ક્રાંતિક તાપમાન વખતે, તાપમાન કેટલું છે? 30.8. એ વખતનું પ્રેશર કેટલું? એ આ પ્રેશર PC કહેવાશે. ધીસ ઇઝ પ્રેસી. આ પુસ્તકમાંની બધી 73 લખેલી છે, તમે જુઓ. તો ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા જે દબાણ આપવું પડે, જે દબાણની જરૂર પડે એને કહેવાય ક્રાંતિક દબાણ. ક્રિટિકલ પ્રેશર PC કહેવાય. ક્રાંતિક કદ એટલે આવવું પડશે નીચે. ક્રાંતિક કદ કોને કહીશું? તો ક્રાંતિક તાપમાને TC 30.98 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન કરી દેવાના, એના 273 ઉમેરીને કેલ્વિન કરવા પડે. 273.15 ઉમેરો એટલે કેલ્વિન થઈ જાય, બરાબર ને? તો ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે એક મોલ વાયુ જેટલું કદ ધારણ કરે, એકનું કદ જુઓ તો નીચે આવવું પડે. ક્રિટિકલ વોલ્યુમ, ક્રિટિકલ પ્રેશર, ક્રિટિકલ ટેમ્પરેચર. ક્રિટિકલ એટલે ક્રાંતિક ટેમ્પરેચર, ક્રિટિકલ પ્રેશર, ક્રિટિકલ વોલ્યુમ. ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે એક મોલ વાયુ જે કદ ધારણ કરે તેને ક્રાંતિક કદ. TC અને VCના મૂલ્યો ધરાવતી વાયુની અવસ્થા, માત્ર આ અવસ્થા, ટોચવાળી અવસ્થા, જે બિંદુવાળી અવસ્થા, તો આ અવસ્થા જે ધારણ કરી છે, જે વખતે વાયુ અને પ્રવાહી વચ્ચે ભેદ પારખી શકાતો નથી, તે અવસ્થાને કહે છે ક્રાંતિક અવસ્થા, ક્રિટિકલ સ્ટેટ. ક્રાંતિક અવસ્થાએ વાયુ અને પ્રવાહી વચ્ચે ભેદ રેખા હોતી નથી, તેઓ એક જ કલા ધરાવે છે. પરંતુ એનાથી નીચે તાપમાને વાયુ અને પ્રવાહી વચ્ચેની ભેદ રેખા પારખી શકાય છે. તો આલેખ તમે સમજ્યા છો બાળકો? હવે હું નેક્સ્ટ થોડા 2 મુદ્દા છે ને ખાલી લખી દઉં છું, સમજાવી દઉં છું. તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આખું વાંચજો તમે, વર્ણન ઘણું બધું છે, પણ જે મેં સમજણ આપી તમે બરાબર સમજજો. સિમ્પલ છે કે વાયુમાંથી પ્રવાહીકરણ કરવું હોય તો માત્ર તાપમાન ઘટાડીને કરી શકાય. ચોક્કસ કરી શકાય. તાપમાન ઘટાડવાથી અણુઓ નજીક લાવવાનું, ટૂંકમાં અણુઓ નજીક લાવવાનું કામ કરવાનું છે. તો તાપમાન ઘટાડવાથી અણુઓની ગતિ ઉર્જા ઘટે એટલે અણુઓ નજીક આવે, બરાબર ને? તો પ્રવાહી બની જાય છે. સિમ્પલ છે. પણ માત્ર દબાણ વધારીને વાયુમાંથી પ્રવાહીકરણ ના બનાવી શકાય. દાખલા ફુગ્ગામાં હવા ભરી છે, એ ફુગ્ગાને તમે ફ્રીઝરમાં મૂકશો તો પ્રવાહી બની જશે, અંદર હવાનું પ્રવાહીકરણ થઈ જશે. પણ એ ફુગ્ગાને તમે દબાવો છો, દાખલા આ ટેમ્પરેચર ફ્રીઝરમાં નથી મૂકતા, પણ ફુગ્ગામાં હવા ભરી અને માત્ર દબાણ આપો બહારથી, તો શું અંદર હવા પ્રવાહી બની જાય છે? તો ના, એનો જવાબ ના છે. તો દબાવવાથી તો અણુ નજીક આવે છે. તમે કહો છો અણુઓ નજીક લાવવાના, તો ફુગ્ગાને દબાવો તો અણુ તો નજીક આવે, પરંતુ શું થાય? એની ગતિ ઉર્જા ઘટતી નથી. એટલે તમે જેવું પ્રેશર થોડું છોડો, ગતિ ઉર્જા એના વધારે હોય એટલે અણુ દૂર ભાગવાનો જ પ્રયત્ન કરે, કારણ કે ટેમ્પરેચર વધુ હોય છે.
ટેમ્પરેચર વધુ એટલે અણુની ગતિ ઉર્જા વધુ, એટલે અણુઓ ભલે નજીક તમારા દબાણના લીધે નજીક આવ્યા હોય પણ છેવટે એને તો દૂર ભાગવાનો જ પ્રયત્ન કરે છે, પાતળી દિવાલ સાથે ધક્કો જ મારવાનો પ્રયત્ન કરે છે. એટલે એવા સંજોગોમાં વાયુમાંથી પ્રવાહી બનતો જ નથી. તો એક વાત તો નક્કી છે કે વાયુમાંથી પ્રવાહી બનાવવા માટે અમુક તાપમાન તો ઘટાડવું જ પડે, પછી દબાણની ઇફેક્ટ આવે. તમે જુઓ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું ત્યારે ગમે એટલું દબાણ વધાર્યું છતાં પ્રવાહી ના બન્યું, ના બની ના. 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, ગમે એટલું દબાણ વધારો પ્રવાહી ના જ બને. પરંતુ 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું અને દબાણ આપવાથી પ્રવાહી બની ગયું. એ વખતે વાયુ કેવો બને? ઘટ્ટ બને છે અને પ્રવાહી પાછું. એટલે એક અવસ્થા મિક્સ એવી અવસ્થા હોય કે જ્યાં આપણે ઓળખી ના શકીએ કે આ વાયુ છે કે આ પ્રવાહી છે. ભેદરેખા દેખાય જ નહીં. એનાથી નીચા કોઈ પણ તાપમાને પછી તો સિમ્પલ છે, બને છે જો બધામાં, અને ભેદરેખા ઓળખી પણ શકાય છે. તો ક્રાંતિક તાપમાનથી વધુ તાપમાને કદાપી પ્રવાહી બનતો નથી. ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીકરણ કરી શકાય છે. ઓકે, લખી નાખો. થોડા અગત્યના મુદ્દા છે, કેટલીક બાબતો પછી લખાવું છું. ચલો બાળકો, કેટલાક મુદ્દા હજુ જોઈએ, સ્પષ્ટ કરી દઈએ. ક્રાંતિક તાપમાને વાયુ અને પ્રવાહી અવસ્થા એક જ કલામાં હોય છે, એક જ સ્વરૂપમાં હોય, સાતત્યપૂર્ણ હોય, કન્ટિન્યુટી હોય. તમે વચ્ચેની ભેદરેખા ઓળખી ના શકો કે આ વિસ્તાર પછી વાયુ કે આ વિસ્તાર પછી પ્રવાહી. તેને આવા અવસ્થા હોય ને દ્રવ કહેવાય છે. દ્રવ, ફ્લુઇડ જેને બોલાય ફ્લુઇડ, FLUID લખેલું છે. ફ્લુઇડ જેને દ્રવ અવસ્થા કહેવાય છે. આ દ્રવ અવસ્થા જે હોય એ બાષ્પ સ્થિતિ ક્યારે કહેવાય? બાષ્પ સ્થિતિ. બીજો એક પોઈન્ટ છે, બાષ્પ ક્યારે કહેવાય? વાયુ અને બાષ્પમાં શું ફરક છે? ઘણા વિદ્યાર્થીઓ બાષ્પ અને વાયુને એક જ સ્વરૂપ બોલે છે, પણ એક સામાન્ય ભેદ છે, જરા જોઈ લો. જો આજે શીખી લો, જેને વેપર કહીએ છીએ આપણે. વેપર એટલે બાષ્પ. ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને રહેલા વાયુ સ્વરૂપને તે પદાર્થની બાષ્પ સ્વરૂપ કહેવાય. ક્રાંતિક તાપમાનથી નીચેનું તાપમાન હોય, જો એ પદાર્થ વાયુ સ્થિતિમાં હોય, દાખલા કાર્બન ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 30.98 ડિગ્રી સેલ્સિયસ છે, આપણે જોયું હમણાં. એનાથી ઊંચા તાપમાને હોય ને, જ્યારે દાખલા 31.1 અંશ સેલ્સિયસ અથવા 50 ડિગ્રી અથવા 40 ડિગ્રી અથવા 45 ડિગ્રી, કોઈ પણ ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને રહેલા પદાર્થનું જે સ્વરૂપ હોય એને પદાર્થનું વાયુ સ્વરૂપ કહેવાય. ગેસિયસ ફોર્મ કહેવાય, વાયુ સ્વરૂપ. અને ક્રાંતિક તાપમાનથી નીચું તાપમાન હોય ને ત્યારે તે વાયુ સ્વરૂપમાં હોય. જેમ કે આપણે આલેખમાં જોયું કે ક્રાંતિક તાપમાન 30.98 ડિગ્રી સેલ્સિયસ હતું, બરાબર ને, CO2. ત્યારે એના કરતાં નીચા તાપમાનો બે જોયા આપણે. એક 13.1 ડિગ્રી સેલ્સિયસ, જેમાં એ બિંદુ બતાવ્યું હતું આલેખમાં, તમે યાદ કરી લો, જોઈ લો, મેં આલેખ ભૂસી નાખ્યો છે. એ બિંદુ જે બતાવ્યું હતું આલેખમાં, એમાં તમે જુઓ તો વાયુ સ્થિતિ હતી. એ જ રીતે ઈ બિંદુ પણ હતું 21.5 ડિગ્રી સેલ્સિયસ, એ પણ વાયુ સ્થિતિ હતી. તો તમે જો આ બધા એવા વાયુ સ્થિતિ તો છે, તો એ વખતે એને વાયુ સ્વરૂપ ના કહેવાય CO2, પણ શું કહેવાય? એને CO2નું બાષ્પ સ્થિતિ કહેવાય. ક્રાંતિક તાપમાનથી નીચે તાપમાને જે પદાર્થની વાયુ સ્થિતિ હોય એને વાયુ ના કહેવાય, પણ એની બાષ્પ અવસ્થા કહેવાય, વેપર બોલાય. આપણે ઘણી વખત બોલીએ પાણીનું બાષ્પ અને પાણી ગેસ, આવું લઈએ. H2O ગેસ અને H2O વેપર, શું ફરક છે? સામાન્ય ઓળખી લો. કારણ કે પાણીનું ક્રાંતિક તાપમાન 647.1 કેલ્વિન છે. આ ક્રાંતિક તાપમાન છે H2O. આનાથી ઊંચા તાપમાને, દાખલા કે આનાથી ઊંચું તાપમાન 647 ઊંચું 650 કેલ્વિન તાપમાન હોય તો પાણી H2O વાયુ સ્થિતિમાં હોય છે, એને વાયુ અવસ્થા કહેવાય. 700 કેલ્વિન તાપમાન તો વાયુ અવસ્થા, H2O ગેસ લખાય. 800 કેલ્વિન તાપમાન હોય પાણીનું તો H2O ગેસ લખાય. પરંતુ 647 કેલ્વિનનું પાણીનું ક્રાંતિક તાપમાન છે, એના કરતાં નીચા તાપમાને જો પાણીની વાયુ અવસ્થા હોય, દાખલા તરીકે 645 કેલ્વિન તાપમાન, તો એ વખતે H2O વેપર લખાય, એની બાષ્પ લખાય. ક્લિયર? 625 કેલ્વિન તાપમાન, 525 કેલ્વિન તાપમાન તો વાયુ, પાણીની વરાળ તો હોય જ. તમે જુઓ પાણી કેટલાય ઉકળી જાય, 373 કેલ્વિને ઉકળી જાય.
વાયુ તો બનવાનું જ છે, પણ 373 થી 647 વચ્ચે ટેમ્પરેચર હશે એનું, તો એની બાષ્પ કહેવાશે. 373 થી 647 સુધી એની બાષ્પ બોલાશે, અને 647 ઉપર જાય ત્યારે ગેસ બોલાશે. અને આ ટેમ્પરેચર હોય ત્યારે દ્રવ કહેવાય. દ્રવ એક્ઝેક્ટ ટેમ્પરેચર આટલું હોય તો એને શું કહેવાય? દ્રવ સ્વરૂપ. દ્રવ સ્વરૂપ એટલે જેમાં વાયુ અને પ્રવાહી એક જ અવસ્થા ધારણ કરે છે, જેમાં ભેદરેખા પારખી શકાતી નથી. ઓકે. ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી કરી શકાય, ઊંચા તાપમાને તો શક્ય જ નથી. પીસી કરતો એટલે ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને વાયુ પ્રવાહી વચ્ચે ભેદરેખા પારખી શકાય છે. બંને વચ્ચેનો ભેદ પારખી શકાય, સ્પષ્ટ ભેદરેખા દેખાય, જ્યારે ક્રાંતિક તાપમાને ભેદરેખા દેખાતી નથી. ઓકે, લખી લો. મહત્વના વાક્યો છે, પછી સામાન્ય મુદ્દો ચલાવી દઈએ. ચાલો બાળકો, એક મહત્વનો મુદ્દો સમજી લઈએ. એક વાક્ય લખ્યું છે, ઊંચા ક્રાંતિક તાપમાન ધરાવતા વાયુઓનું પ્રવાહીકરણ સહેલાઈથી થાય છે. એટલે કે જુદા જુદા વાયુ હોય આપણી પાસે, પણ જેનું ક્રાંતિક તાપમાન વધુ હોય તેનું પ્રવાહીકરણ પ્રથમ થશે, અને જેનું ક્રાંતિક તાપમાન ઓછું હશે એનું પ્રવાહીકરણ છેલ્લું થશે. જરા સમજીએ વાત. ધારો કે આપણી પાસે બધા વાયુ છે, હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન, CO2, પાણી અને એમોનિયા વાયુ સ્થિતિમાં છે, અને ધારો કે ટેમ્પરેચર તો કેલ્વિનમાં છે. બધા આ ક્રાંતિક તાપમાન આપેલા છે, તમારે યાદ રાખવાનું નથી બાળકો, પુસ્તકમાં આપેલા છે. પેજ નંબર 154 પર આપેલા છે, કોઠો છે. એમાં ક્રાંતિક તાપમાનનું મૂલ્ય આપ્યું છે, ક્રાંતિક દબાણ પીસી આપ્યું છે, અને ક્રાંતિક વોલ્યુમ એટલે કદ વીસી આપ્યું છે. પણ મારે પીસી અને વીસીની જરૂર નથી, માટે મેં ટીસી માત્ર લખ્યો છે. હવે મારે એમ કહેવું છે, આ યાદ રાખવાના નથી. ફરીવાર સાંભળી લો, આ મૂલ્યો યાદ રાખવાના નથી બાળકો. આપણે એટલું યાદ રાખીએ છીએ કે ભાઈ થોડું વધુ વાંચીશું એટલે યાદ રહેશે કોનું ક્રાંતિક તાપમાન વધુ છે ને કોનું સૌથી ઓછું છે. ઓકે, મૂલ્ય યાદ નથી રાખતા, વધુ ઓછું કોનું એટલું ખ્યાલ આવવું જોઈએ. જો કે એક્ઝામની અંદર મૂલ્યો આપેલા હોય છે. હવે એમ કહું છું, ચલો આ બધા આપણે વાયુ લીધા. ધારો કે માની લઈએ કે એક પાત્રમાં ભર્યા છે ને ધારો કે એમના વચ્ચે કોઈ રિએક્શન થતું નથી, એવા વાયુઓ છે. અંદર કોઈ રિએક્શન નથી થતું, માની લો. એમ કહું છું, ધારી લો. જો કે રિએક્શન કરે છે, બધા વાયુ એવા નથી રિએક્શન ના કરે છે. કેટલાક રિએક્શન હાઇડ્રોજન અને ઓક્સિજન જોડી જાય તો પાણી બનાવી દે, આપણને ખબર છે. પણ માની લો, ધારો કે નથી કરતા એ, અને એક પાત્રમાં ભર્યા છે. એ પાત્રમાં વાયુ ભર્યા ત્યારે એનું ટેમ્પરેચર માનો કે 800 કેલ્વિન છે. શું છે? 800 કેલ્વિન, બરાબર ને? અને 800 કેલ્વિન એટલે ક્રાંતિક તાપમાન કોઈનું પણ નથી. જુઓ, 800 કેલ્વિન ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને કઈ અવસ્થા બોલાય? અને એ વખતે તે પદાર્થની વાયુ અવસ્થા કહેવાય. આપણે શીખ્યા ને, ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાનની અવસ્થા વાયુ અવસ્થા છે. હવે આપણે તાપમાન ઘટાડવાનું ચાલુ કરીએ. પ્રવાહી બને છે, જોઈએ, ચેક કરીએ. 800 કેલ્વિન હતું, 750 કેલ્વિન કરીએ, અને દબાણ પુષ્કળ આપી દઉં, શું પ્રવાહી બનશે? એનો જવાબ આપો. દબાણ પુષ્કળ આપવું એટલે અણુઓ નજીક આવશે, પણ પ્રવાહી બનશે તો ના. કારણ ક્રાંતિક તાપમાન આવે પછી જ પ્રવાહી બને. કોઈ પણ વાયુ જો 750 કરીએ છીએ, 750 ના, તો ગમે એટલું દબાણ આપો, પ્રવાહી નહીં બને. ચલો 700 કેલ્વિન તાપમાન કરીએ, ઘટાડીએ અને દબાણ વધારીએ છીએ, પુષ્કળ દબાણ આપીએ, પ્રેશર વધારી દીધું ઉપર, પિસ્ટન નીચે લાવો, દબાણ દબાવો છો, બહુ વાયુ દબાવો છો, તો પ્રવાહી નહીં બને. કારણ કે 700 કેલ્વિન કોઈનું પણ ક્રાંતિક તાપમાન નથી. ચલો 650 કેલ્વિન તાપમાન કરીએ. હવે તો કેટલું ઘટાડવાનું છે? કેટલું ઘટાડ્યું તમે જુઓ, દબાણ વધારીએ, છતાં પ્રવાહી નથી બનતું. પછી આવે 647 કેલ્વિન તાપમાન કરીએ. 650 હતું, છતાં ના બન્યું. હવે 647 કેલ્વિન કરીને દબાણ વધારીએ છીએ, અને દબાણ આપતા જોવા મળ્યું કે એક વાયુનું પ્રવાહીકરણ થયું. ચલો, કોનું થયું? બોલો, યાદ કરો. 647 પાણીનું. તો સૌ પ્રથમ કોનું પ્રવાહીકરણનો ક્રમ લખો? પ્રવાહીકરણનો ક્રમ. તો સૌથી પ્રથમ પ્રવાહીકરણ કોનું હશે? H2O નું. આ બધાનું H2O નું. કેમ? એનું ક્રાંતિક તાપમાન વધુ હતું, ઉપરથી નીચે આવતા ગયા.
તો વાયુનું પ્રવાહીકરણ પહેલું કોનું થાય? બધા વાયુ સ્થિતિમાં જ રહે, બાકીના બધા વાયુ સ્થિતિમાં રહે છે અને આનું પ્રવાહીકરણ પહેલું થઈ જશે. 647 કેલ્વિનથી વધુ તાપમાને હતો પદાર્થ પાણી, ત્યારે વાયુ અવસ્થા કહેવાય. 647.1 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન તાપમાન હોય ત્યારે તે ક્રાંતિક અવસ્થા છે ને એ વખતે દ્રવ કહેવાય. પણ 647 નીચે ધારો કે 500 કેલ્વિન તાપમાન કરીએ તો એ વખતે શું થાય? કોઈનું બીજાનું પ્રવાહીકરણ થશે તો ના. તો એ વખતે H2O કઈ અવસ્થા બોલાશે? તો એની બાષ્પ અવસ્થા. ક્રાંતિક અવસ્થા તાપમાનથી નીચેના તાપમાને બાષ્પ સ્વરૂપ કહેવાય. ચલો ઘટાડતા જઈએ. 450 દબાણ આપીએ પુષ્કળ. આ તો પ્રવાહી અલગ કાઢ નાખ્યું, પાણી અલગ કાઢ નાખ્યું વિચારે. હવે બાકી બધા વાયુએ વિચારીએ. 450 કેલ્વિન તાપમાન પુષ્કળ દબાણ આપો, દબાણ આપો, દબાણ નહીં બને. 405.5 કેલ્વિન તાપમાન લાવશો અને દબાણ આપશો, પ્રવાહી બની જશે. દબાણ આપવું પડશે. માત્ર 405 કેલ્વિન તાપમાન લાવવાથી પ્રવાહી નહીં બને. યાદ રાખજો. પાછા 405.5 કેલ્વિન લાવો અને અમુક દબાણ આપવું પડે. જે દબાણ આપવું પડે એને કહેવાય ક્રાંતિક દબાણ. એ જ રીતે 647.1 કેલ્વિન તાપમાન હોય ને દબાણ ના આપો, ઊંચું રાખો તો ના ચાલે, પાછું પ્રવાહી નહીં બને. પણ 647.1 કેલ્વિન તાપમાન રાખો અને જો દબાણ આપ્યું છે તમને પાણી માટે 220.6 આપી, એટલું પ્રેશર આપો તો જ પાછું પ્રવાહી બને. એ જ રીતે એમોનિયા માટે જો 405.5 છે, પુસ્તકમાં જુઓ પ્રેશર આપ્યું 113 બાર દબાણ, 113 બાર એટલું દબાણ આપો તો જ બનશે. એનાથી ઓછું પ્રેશર હશે તો નહીં ચાલે. સમજ્યા? 113 બાર પ્રેશર આપશો તો જ પ્રવાહી બનશે. આટલું તાપમાન તો લાવવું જરૂરી છે પહેલાં તો સેકન્ડ નંબરે બનશે એમોનિયા. તમે જોઈ રહ્યા છો કે જેનું ક્રાંતિક તાપમાન વધુ હતું એનું પ્રવાહીકરણ પ્રથમ થયું, જેનું ક્રાંતિક તાપમાન ઓછું હતું એનું પછી થાય છે. ચલો હવે બાકી વધે વાયુ જુઓ ક્રમશઃ. કોનો આવશે નંબર? CO2 નો આવશે. કાર્બન ડાયોક્સાઇડ ક્યારે પ્રવાહી બનશે? 304.1 કેલ્વિન તાપમાને. કેટલું પ્રેશર આપવાથી? તો 73.9 બાર દબાણ. આ તો 73 દબાણ છે કદાચ, પણ આ 9 લખાયું સાચું ખોટું એ પ્રશ્ન છે, કારણ કે આલેખમાં 73 આપ્યું છે ને આમાં 73.9 લખ્યું છે. CO2નો પ્રયોગ કર્યો તે તો 73.9 અથવા 73 ગણીએ. 73 બાર દબાણ આપવાથી જ બનશે પ્રવાહી. આટલું તાપમાન તો લાવવું જ પડે પછી દબાણની થાય. અમુક તાપમાન તો લાવવું જ પડે પછી દબાણની ઇફેક્ટ થાય. ઊંચા તાપમાને દબાણની કોઈ ઇફેક્ટ થતી નથી. આનાથી ઊંચું દબાણ હોય 305 કેલ્વિન હોય, કેટલું? 305. અને ગમે એટલું પછી પ્રેશર આપો, ગમે એટલું, 73 નહીં 7300 દબાણ આપો તો પણ ફરક નહીં પડે. વાયુ જશે, પ્રવાહી બનશે જ નહીં, કહેવાનો ભાવ. તો દબાણની ઇફેક્ટ ક્યારે થાય? અમુક તાપમાન ઘટાડ્યા પછી. કેટલું તાપમાન આવે? ક્રાંતિક તાપમાન જેટલું તાપમાન આવે પછી જ દબાણની ઇફેક્ટ થાય. દબાણ તો આપવું જ પડશે. ક્રાંતિક તાપમાન કેટલું આપવું પડે? 73 બાર દબાણ. પછી બને CO2 પ્રવાહી. ચલો એના પછી કોનો વારો આવે છે? તમે જોઈ રહ્યા છો નાઇટ્રોજન, સોરી ઓક્સિજન. તો આના પછી ઓક્સિજનનો નંબર આવશે. સમજી ગયા મારી વાતને આખી? શું 200 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી પ્રવાહી બને? ના, નેવર. 155 કેલ્વિન તાપમાનને રાખો અને ગમે એટલું પ્રેશર આપો, નહીં બને. 154.3 તો તાપમાન રાખવું જ પડશે તમારે, પછી પ્રેશરની ઇફેક્ટ થાય. પછી પ્રેશર તો આપવું જ પડે પાછું. અને કેટલું આપવું પડે છે? 50.4 બાર દબાણ એટલું પ્રેશર આપો. એનાથી વધુ આપો ચાલે, એનાથી ઓછું નહીં ચાલે. આ મહત્તમ મૂલ્ય છે. મહત્તમ મતલબ થી વધુ નહીં, વધુમાં વધુનો મતલબ થી વધુ નહીં, થી ઓછું. આ વધુમાં વધુ તાપમાન આટલું તો મહત્તમ તાપમાન છે આ, કે જ્યાં પ્રવાહી બને. એનાથી ઓછું તાપમાન હોય તો ચાલે. 150 કેલ્વિન તાપમાન હોય તો બની જાય તો હા, વધુમાંથી પ્રવાહી બની જાય. 100 કેલ્વિન તાપમાન હોય તો બની જાય તો હા, બની જાય. પણ 155 કેલ્વિન તાપમાન અને થોડું પણ વધુ છે, 154.5 કેલ્વિન હશે તો પણ નહીં બને. સમજ્યા મારી વાત? O2 પછી N2 આવશે, પછી H2 આવશે અને પછી લાસ્ટમાં આવશે હિલિયમ. તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું તેનું પ્રવાહીકરણ
પ્રથમ થાય, જેનું ક્રાંતિક તાપમાન સૌથી ઓછું એનું પ્રવાહીકરણ છેલ્લું થાય. ક્લિયર? હવે તમે સમજી ગયા છો, આખો મુદ્દો તમને સમજ પડી હોવી જોઈએ બાળકો. તમે એક વખત વાંચજો તો બરાબર ખ્યાલ આવી જશે. ગુમ્મટમાં તમને સમજણ આપી હતી કે ગુમ્મટની જે ટોચ હતી એ ક્રાંતિક અવસ્થા હતી અને એ વખતે વાયુ અને પ્રવાહી એક જ અવસ્થા ધારણ કરતા હતા. ગુમ્મટની નીચેનો અંદરનો ભાગ જેમાં વાયુ અને પ્રવાહી બે અવસ્થાઓ હતી અને બંને વચ્ચે ભેદરેખા પારખી શકાય. ઓકે, એ અલગ અલગ હતા. જ્યારે ગુમ્મટના જે ક્રાંતિક તાપમાન વખતે જે અવસ્થા હતી જેને દ્રવ અવસ્થા કહેવાય એ એક જ કલામાં હોય છે. યાદ રાખજો. આ સાથે બાળકો આજનું લેક્ચર આ પૂર્ણ કરીએ છીએ. સમય પણ ઓલરેડી થઈ ગયો છે, 40-45 મિનિટનું લેક્ચર થઈ ગયું છે મારા ખ્યાલથી. હવે માત્ર 1-2 મુદ્દા બાકી રહે છે થિયોરેટિકલ. સાથે વાત કરતો કે પ્રવાહીકરણનો મુદ્દો 11મા ધોરણની અંદર આ વર્ષે સરકાર દ્વારા અને અણુના ગતિવાદનો મુદ્દો જે ભણ્યા હતા અગાઉ એ પણ કેન્સલેશન કરેલો છે અને હવે જે મુદ્દા ચલાવવાના છે એ પણ લગભગ કેન્સલેશન છે. તેમ છતાં હું બધા જ મુદ્દા ચલાવી રહ્યો છું. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકી રહેલા દાખલા અને કેટલીક બાબતો વિશે ભણીશું, બરાબર? અને પછી મારા ખ્યાલથી 2 લેક્ચરના અંતે આપણું આ કામકાજ લગભગ પૂર્ણ થઈ જશે. મારો મત આવો છે. એટલે આ 10મું લેક્ચર છે અંદાજિત મારા ખ્યાલથી 10મું કે 11મું, અને 1-2 લેક્ચર બીજા બનશે. ઓકે મિત્રો, વાંચજો. ગુડ ડે, નાઇસ ડે. આવજો.